વલસાડ જિલ્લામાં બીઆરસી ભવન ખાતે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની જિલ્લા ફેરબદલીનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 235 જેટલી જગ્યાઓ ખાલી હતી, પરંતુ 117 જેટલા શિક્ષકોની શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ફેરબદલી કરવામાં આવી હતી। બાકીના 118 માટે ઓનલાઈન બદલી કરવામાં આવશે એવું જણાવતા શિક્ષકોએ હોબાળો કર્યો હતો। હું ચૈતાલી પટેલ છોટાઉદેપુર જિલ્લાથી અહીં વલસાડમાં જિલ્લા ફેરબદલી કેમ્પ માટે આવી છું, પરંતુ આ બદલી કેમ્પમાં માત્ર ને માત્ર અન્યાય થઈ રહ્યો હોય એ રીતેનો જ કેમ્પ આગળ ચાલી રહ્યો છે। જ્યાં શ્રેયાંતા યાદી પૂર્ણ થાય તે રીતે જ તો પછી જ ઓનલાઈન કેમ્પ કરવાનો થાય છે, પરંતુ 50% અગ્રતાના ધોરણે લેવાનું હોય અને તેમ છતાં પણ જેમ જીઆરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે શ્રેયાંતા યાદી પૂર્ણ થાય એ પછી જ ઓનલાઈન કેમ્પ કરવાના હોય છે, પરંતુ અહીંયા 90 જગ્યા હોવા છતાં પણ શિક્ષકોને જગ્યા ફાળવવામાં આવતી નથી અને અન્યાય રીતે થઈ રહ્યો છે। એટલે અમારી બધાની માંગણી કે જેટલા પણ શિક્ષકો અહીંયા 300 જેટલા શિક્ષકો બાકી રહી જાય છે, અમે કેમ્પ રદ કરવાની માંગણી કરીએ છીએ બધાના તરફથી। બોલો, કેમ્પ ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓમાં આજે શિક્ષકોનો જિલ્લા ફેરબદલીનો કેમ્પ યોજાઈ રહ્યો છે। વલસાડ જિલ્લામાં પણ આજે જિલ્લા ફેરબદલીનો કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં ધોરણ 1 થી 5માં 235 જગ્યાઓ ખાલી છે અને એમાં 50% અગ્રતાના ક્રમથી ભરવામાં આવશે, એટલે 118 જગ્યાઓ અગ્રતાના ક્રમમાં રહેશે અને 117 જગ્યાઓ શ્રેયાંતા યાદી એટલે સિનિયોરિટી પ્રમાણે ભરવામાં આવશે। અને 6 થી 8ની અંદર ભાષા, ગણિત અને સામાજિક વિજ્ઞાન એમાં પણ 50% શ્રેયાંતા યાદી અને 50% અગ્રતાના ક્રમથી જગ્યાઓ ભરવામાં આવશે। પરંતુ 16/11/2024ના રોજ લેટેસ્ટ અને અદ્યતન પરિપત્ર વડી કચેરી ગાંધીનગરથી કરવામાં આવ્યો છે કે અગ્રતાના ક્રમમાં જો 118 જગ્યાઓ હોય અને જો એના કરતાં ઓછી અગ્રતાની અરજીઓ આવેલી હોય અને જે જગ્યાઓ ખાલી રહી છે એ ખાલી જગ્યાઓ ઓનલાઈનથી ભરવા માટેની સૂચના આપવામાં આવી છે। એ કેમ્પ પાછળથી રાજ્ય સરકાર તરફથી યોજવામાં આવશે। અત્યારે શિક્ષકોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યા છે, શું છે સમગ્ર? હવે શિક્ષકોમાં તો અત્યારે જાણવા મળ્યા પ્રમાણે કે જે જૂના જે ઠરાવ હતો એ ઠરાવ કરતાં આ લેટેસ્ટ નવી સૂચનાઓ આવી અને એમાં જે 50-50%ની વાત એ વર્ષોથી ચાલે છે, પરંતુ કે જે જગ્યાઓ ખાલી રહેવાની છે એ જગ્યાઓ અત્યારે સિનિયોરિટીવાળાને મળી શકે તેમ નથી અને એ અગ્રતાના ક્રમથી જ ભરવા માટેની સૂચના વડી કચેરીથી આપવામાં આવી છે। શિક્ષકોને આ બાબતે જાણ કરવામાં આવી હતી ખરા અગાઉ? શિક્ષકોને તો અત્યારે જૂના ઠરાવ પ્રમાણે જે જગ્યાઓ જાહેર કરવામાં આવી અને છેલ્લે 16/11ના દિવસે જે લેટેસ્ટ સૂચનાઓ આવી એ પછી અમારા જે ગ્રુપ હોય એ ગ્રુપમાં અમે મૂકીએ, પરંતુ દરેક જિલ્લાના શિક્ષકો ઘણી બધી જગ્યાએ જતા હોય છે, એટલે પ્રોપર જિલ્લામાંથી જે માહિતી મળતી હોય એ પ્રમાણે એ લોકો એનું બિહેવિયર કરતા હોય।